જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો લોક ચાલુ કર્યો છે 4 જેવું થયું છે 4 માથે અને હાલો હવે આપણે જઈ મંદિર બાજુ દર્શન જો થાય તો અને ત્યાં મોબાઈલ આઉટ નહીં એટલે દર્શન આપણે હવે જો દ્વારકાધીશની મરજી હશે તો દર્શન થાય, નકર તો પછી ધજાના દર્શન થઈ જાય તો હાલે। હા દ્વારકાધીશ મંદિરના દર્શન થયા, ધજાના દર્શન થઈ જાય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટી અને સ્નાન જો કરી લઈ જો આખા ગયા છે જો સ્નાન કરવા। સ્નાન કરવું તો સ્નાન હાથ પગ ધોઈ લઈ તો એ હાલે। ગોમતી ઘાટી આવે આવે ઓ મજા આવે। આવે હો કૂતરાને સ્નાન કરવા જાવ ચલો હા માઇસ 5-6 કિલો માં દર્શન કરો દે ઘડીકમાં થઈ જાય। જો મિત્રો એવડી ટ્રાફિક છે, 5-7 કલાકથી દર્શનનો વારો આવે, ટ્રાફિક જામ। મિત્રો આપણે પાછી વ્લોગની શરૂઆત કરી છે, નાહી ધોઈને પૈકી લાગીને જ્યાંથી આપણે વ્લોગની શરૂઆત દ્વારકા હાલીને ગયા હતા, પાછો આપણે એન્ડ પણ વ્લોગનો અહીંયા જ કરવાનો છે। જે કેવા હાલ્યા છે મિત્રો, અને પરમદી 2 રાયતું થયું છે અને કેવા હાલ્યા છે એ જરાક તમે કમેન્ટ કરી નાખજો કે કેટલું હાલ્યા, કેવું હાલ્યા। અને હવે આ વ્લોગ આપણે અહીંયા જ પાછો એન્ડ કરી દઈએ, પૈકી લાગી અને ઘણી બધી કમેન્ટ આવી ગઈ છે। બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો। જય દ્વારકાધીશ, જય લાખુમાં। અને હાલો હવે આ વ્લોગ પાછો આપણે જ્યાં શરૂઆત કરી હતી ત્યાં જ પાછો આપણે વ્લોગ પૂરો કરી નાખી। અને ચેનલમાં નવા હો તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા જજો। પાછા મળ્યું નવા વ્લોગ સાથે। બધા મિત્રોને જય દ્વારકાધીશ।